સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વરસાદ પડ્યો છે। ધ્રાંગધ્રાના રાજકમલ ચોક શક્તિ મંદિર વિસ્તારમાં વરસાદ, જૂની શાક માર્કેટ બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં પણ વરસાદ છે। સ્થાપર, જશાપર, દુદાપુર, નવલગઢ આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અને અત્યંત ગરમી પછી વરસાદ પડ્યો છે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે, પણ હજી સારો વાવણી કરી શકાય એવો વરસાદ પડે તેવી રાહ ખેડૂતોને છે। મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, પણ હજી સારી મહેર વરસે તેવી અપેક્ષા છે। સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ખાસ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય છે સુરેન્દ્રનગર, અને ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લઈને આવ્યો છે। આશીર્વાદ સમાન આ વરસાદ ખેડૂતો માટે હોય છે, પણ હજી વાવણી કરી શકાય એટલો સારો અને જોરદાર વરસાદ નથી પડ્યો। અવિરત વરસાદ વરસે તો ખેડૂતો વાવણી કરી શકે તેમ છે, પણ વાવણીની તૈયારી ચોક્કસ ખેડૂતોએ આ વરસાદના આગમનથી શરૂ કરી દીધી છે। ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં વરસાદ ઠંડા પવનો લઈને આવ્યો।